કેન્સર આ 3.5 અક્ષરનો શબ્દ કઠણ હૃદયના માનવીનું પણ કાળજું હચમચાવી નાખવા માટે પૂરતો છે. વિશ્વભરમાં કેન્સરના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. નિષ્ણાંતો એવો દાવો કરી રહ્યા છે કે 1-2 દશકા જવા દો, ઘરે ઘરે કેન્સરના દર્દીઓ હશે. ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના અવિવેકપૂર્ણ ઉપયોગના કારણે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે અબતક સાથેની ખાસ વાતચીતમાં ENT હોસ્પિટલના ડોક્ટર ભરત કાકડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 37 વર્ષના અનુભવમાં મેં સ્પષ્ટ જોયું છે કે અત્યારના સમયમાં કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. આની પાછળનું સૌથી મોટું પરિબળ છે તમાકુ અને વ્યસનો. સૌરાષ્ટ્રમાં 10માંથી 8 વ્યક્તિ વ્યસની છે, જે મોઢા અને ગળાના કેન્સરનું મુખ્ય કારણ છે. હું ડૉક્ટર ભરત કાકડિયા, કાન નાક ગળાનો સર્જન છું અને રાજકોટમાં છેલ્લા 37 વર્ષથી પણ વધારે વખતથી પ્રેક્ટિસ કરું છું. સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓનો અમારે સૌથી વધારે સારવાર કરવાનો મોકો મળતો હોય છે અને ખાસ કરીને કેન્સરના નિદાનની પણ પ્રક્રિયા છે એ પ્રારંભિક અવસ્થાની અંદર અમારે જ કરવાની હોય છે. આપ બધા જાણો છો એમ ખાસ કરીને કેન્સર અને એ સિવાયના બધા દર્દો છે એમાં સૌથી જો મહત્વની કોઈ બાબત હોય તો એ આધુનિક જીવનશૈલી છે. અને આધુનિક જીવનશૈલીનો એક ભાગ છે આપણી આદતો અને આપણું ખાનપાન. એટલે હું તમારી સાથે બિલકુલ સહમત થાઉં છું. છેલ્લા થોડા વર્ષોની અંદર ખાસ કરીને યુવાનોમાં અને એથી આગળ વધીને બાળકોની અંદર પણ કેન્સરનું પ્રમાણ સારું એવું વધતું જાય છે એવું અમે પણ એક ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ કરેલું છે. હવે જો આપણે કેન્સરની જ વાત કરીએ તો સૌથી વધારે કેન્સર છે એ હેડ એન્ડ નેક એટલે કે મોં, જીભ, તાળું, સ્વરપેટી અને એ બધા કેન્સર સૌથી વધારે આપણા સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળે છે. અને એટલે જ સમગ્ર વિશ્વમાં જે ટકાવારી છે હેડ એન્ડ નેક કેન્સરની સૌથી વધારે ટકાવારી આપણી સૌરાષ્ટ્ર કચ્છમાં છે. તમને કદાચ એ પણ પ્રશ્ન થાય કે આખા વિશ્વની અંદર સૌથી વધારે ટકાવારી આપણે સૌરાષ્ટ્ર કચ્છમાં શા માટે? તો એનું કારણ છે કે આપણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર જો સર્વસામાન્ય આદત હોય 10માંથી 8 કે 9 વ્યક્તિ છે એ કા તમાકુ, કા ગુટકા, કા ધૂમ્રપાન કે એવી વસ્તુનું સતત સેવન કરતા હોય છે, જે બીજા બધા પ્રાંત, બીજા બધા ક્ષેત્રો અને પ્રદેશ કરતાં ઘણું વધારે છે. કદાચ એવું બની શકે કે બીજા પ્રદેશોમાં બીજી બધી આદતો હોય, જેમ કે આપણે થોડાક નોર્થમાં જાય તો દારૂ પીવાની આદત વધારે હોય, બીજા કોઈ જગ્યાએ આપણે જાય તો બીજી આદતો હોય, પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર પાન, મસાલા, ફાકી, ગુટકા, તમાકુ ન ખાતો હોય એવો યુવાન શોધવો એ મારી દૃષ્ટિએ બહુ મુશ્કેલ છે. અને આ વધારે પડતું જે સેવનનું પ્રમાણ છે એ જ આપણા માટે કેન્સર વધારે નોતરવા માટેનું એક કારણ છે. એટલે તમાકુ ખાવાની અને તમાકુ પીવાની આ બંને વિસ્તાર અલગ અલગ છે. જ્યારે તમે તમાકુ ખાઓ છો ત્યારે તમારા મોં એટલે કે તમારા હોઠથી લઈ અને હોજરી સુધીના ભાગોને વધારે અસર કરતું હોય છે. પણ એ જ વસ્તુ જ્યારે તમે તમાકુ ધૂમ્રપાનની રીતે સેવન કરો છો તો એ તમારી સ્વરપેટીથી લઈ અને ફેફસાને વધારે અસર કરે છે. ઓફકોર્સ કેન્સરની તો શક્યતા એનાથી થાય જ છે, પણ સાથે સાથે એથ્રોસ્ક્લેરોસિસ, લોહીની નળીઓનું સંકળાપણ, હૃદય રોગના હુમલા અને મગજને લગતા સ્ટ્રોકનું પ્રમાણ પણ ધૂમ્રપાનથી સવિશેષ વધતું હોય છે. તમાકુના પ્રમાણ વિશે ચોક્કસ બહુ આંકડો તમને હું સ્ટેટિસ્ટિકલી નહીં આપી શકીએ, કારણ કે આપણી સરકાર એ બાબતમાં એટલી બધી સજાગ નથી. આપણી વસ્તી વધારે છે, આપણી પાસે બીજી બધી ઘણી પ્રાયોરિટી છે, પણ આંકડાકીય લપમાં આપણે ન પડીએ તો ચોક્કસપણે એવું કહી શકાય કે દર તો વધ્યો છે, નંબર ઓફ પેશન્ટ્સ તો વધ્યા છે, અને ખાસ કરીને જે ઉંમર છે તેમાં નાના બાળકોમાં પણ આ પ્રમાણ થોડું વધારે જોવામાં તો આવે છે. મૂળભૂત રીતે આ આખી બાબત છે એ શોખ અને શોખમાંથી આદતમાં પરિવર્તિત થતી હોય છે. તો પહેલી વસ્તુ તો એ છે કે યુવાનોએ બને ત્યાં સુધી આવા મોજ અને શોખથી આવી વસ્તુમાં પડવું ન જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં એ મોજ શોખ છે આદતમાં પરિવર્તિત થાય. આ પહેલી બાબત છે. બાકી આ સંપૂર્ણપણે મનોબળ ઉપર આધારિત છે. કોઈ પણ વ્યસન છે એ આપણે મનોબળ આધારિત હોય છે. આપણે જ્યારે આ પૃથ્વી ઉપર આવીએ છીએ, આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે કોઈ વ્યસન ભગવાને આપણને આપેલું હોતું નથી. એ બધું આપણે જ આપણી રીતે આજુબાજુના વાતાવરણમાં, કૌટુંબિક પરંપરાઓથી, દેખાદેખીમાં, મિત્ર સર્કલમાંથી આપણે લેતા હોઈએ છીએ.
એકમાત્ર રસ્તો એ છે કે આપણે આપણું મનોબળ મજબૂત કરવું જોઈએ અને આવી બધી વસ્તુઓ કદાચ આપણે સેવન કરતા હોય તો એને છોડવી જોઈએ. આ સિવાય બહુ જ લાંબા ગાળાનું વ્યસન હોય તો એમાં સાયકેટ્રિક્સ એટલે કે મનોવૈજ્ઞાનિક ડૉક્ટરો પણ બહુ ઉપયોગી થતા હોય છે. જે અત્યારની આપણે પાન અને તમાકુ ગુટખા મસાલાની તો વાત કરી, પણ એ સિવાય આધુનિક શૈલી એટલે કે જે જંક ફૂડ છે, બહારના ખોરાક લેવા, પ્રોસેસ અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ્સનું ખાવું, બહારના જે આપણે ફૂડ્સ બધા આપણે જે રેસ્ટોરન્ટમાં બધે લઈએ છીએ ચાઇનીઝ, પંજાબી, અને એ બધાની અંદર જે બધા બાયોકેમિકલ્સ ઘટકો અને ટોક્સિન્સ આવે છે, આ બધી વસ્તુ પણ મોંથી લઈને અંડળીના કેન્સરને નોતરવા માટે બહુ અગત્યનું કારણ છે. હવે આમાં એવું છે કે મહિલાઓ જ્યારે તમાકુનું સેવન કરે છે પછી એ ખાદ્ય પદાર્થ તરીકે કરે કે ધૂમ્રપાન કરે તો એમાં કેન્સરનું પ્રમાણ પુરુષો કરતાં થોડુંક વધારે એમાં દર જોવા મળે, કારણ કે એ લોકોની જે ઇમ્યુન સિસ્ટમ છે, એમની જે રચના છે એમાં એ વધારે થોડુંક નુકસાન કરે છે. એટલે એ પણ દેખાદેખીમાં હમણાં જોવામાં આવે છે કે ઘણી બધી અર્બનાઇઝ વુમન્સ અને ખાસ કરીને જે એક્ઝિક્યુટિવ છે સ્ટ્રેસની અંદર જીવતા હોય છે, એમાં આપણે સ્મોકિંગનું પ્રમાણ થોડુંક મહિલાઓમાં વધારે જોવા. પુરુષોની અંદર જો આપણે આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ તો એ ઓફકોર્સ મોંથી લઈને અંડળીના કેન્સર સૌથી વધારે જોવા મળે છે. મહિલાઓમાં જોઈએ તો નંબર 1 હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી સ્તનના કેન્સરો વધારે જોવા મળે છે, અને એ પછી એનાથી આગળ વધીએ તો ગર્ભાશયના કેન્સરોનું પ્રમાણ વધારે હોય છે. કેન્સરના સિમ્ટમ્સ જે જગ્યાએ કેન્સર થાય એની પર ડિપેન્ડ હોય છે, અને કેન્સર રોગ એવો છે કે જે માથાના વાળથી લઈ માથાના વાળ અને નખ સિવાય કોઈ પણ આપણા શરીરના કોઈ પણ જગ્યાએ આ કેન્સર થતું હોય છે. એટલે કેન્સર જે જગ્યાએ થાય એને લગતા એના સાઇન સિમ્ટમ્સ હોય, અને એ મોટા ભાગે જો બાહ્ય વસ્તુથી સંકળાયેલું હોય, જેમ કે જીભ છે, હોઠ છે, તો આપણે એ જાણી શકીએ, જોઈ શકીએ, અને આપણા રિલેટિવ પણ એ નિરખી શકે. પણ જ્યારે આંતરિક અવયવોનું હોય, જેમ કે ફેફસાનું હોય, હોજરીનું હોય, તો એને આપણે ડૉક્ટરો દ્વારા જ નિદાનથી પોસિબલ છે. હવે આમાં શું છે, કોઈ પણ ચાંદી હોય, પછી મોઢાની હોય કે ગલોફાની હોય કે કોઈ બીજી જગ્યાએ હોય, તો આપણે એને 2 થી 3 અઠવાડિયા સામાન્ય દવાઓથી જો એ મટતી ના હોય તો આપણે ચોક્કસપણે એમાં ડૉક્ટર સાહેબની સલાહ લેવી જોઈએ અને જે કાંઈ આગળની કાર્યવાહી છે આપણે કરવી જોઈએ. કેન્સર છે ને એ આપણે જાણીએ છીએ તેમ આપણા અત્યારના સંજોગો પ્રમાણે સૌથી મોટો રોગ છે. એનાથી કોઈ વધારે મોટો, કોઈ વધારે ભયંકર કે કોઈ વધારે ખર્ચાળ રોગ છે નહીં. એટલે જ્યારે કેન્સર હોય છે ત્યારે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય છે, પણ મુખ્યત્વે કેન્સરની 2 જ સારવાર છે. એક સારવાર છે એ ઓપરેશન કરીને એ ભાગ દૂર કરવો, અને બીજી સારવાર છે એ રેડિયોથેરાપી છે, રેડિયેશન થેરાપી છે. આ 2 મુખ્યત્વે એની સારવાર છે. આ સિવાય એની સાથે કિમોથેરાપી પણ ઘણી વખતે પૂરક રોલ ભજવે છે. તો આ સિવાય ઇમ્યુનોથેરાપી છે એ પણ એનો પૂરક રોલ છે, અને એ બધાના એક અલગ અલગ વિજ્ઞાન છે, અને દરેકના એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય છે જે આ બાબતની સંપૂર્ણ રીતે ટ્રીટમેન્ટની માહિતી ધરાવતા હોય છે. પણ આ સિવાય જે બધા ઘરગથ્થુ કે પછી વોટ્સઅપ કે પછી દેશી ઓસડિયા, એનું કેન્સરની સારવારમાં કોઈ રોલ નથી. હવે આ વસ્તુ છે ને એને આપણે એ રીતે ના જોવું જોઈએ. આપણે એ રીતે જોવું જોઈએ કે ખાનારોની અંદર જે આ ખાનાર વર્ગ છે એની અંદર કેન્સરનું પ્રમાણ કેટલું છે, અને ન ખાનારની વર્ગની અંદર કેન્સરનું પ્રમાણ કેટલું છે. તો એમાં તમને હાથી ઘોડાનો ફેરફાર દેખાશે. એટલે આપણે એ રીતે જોવાનું. બાકી મેં તમને કીધું એમ કેન્સર થવાનું સચોટ ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાણું નથી. એમાં અત્યારે જીનેટિક ઉપર બહુ બધું રિસર્ચ ચાલતું હોય છે, પણ આપણે લોકોને આ તબક્કે તમારા માધ્યમ દ્વારા એટલો જ સંદેશ આપવાનો કે જે ભયંકર વધારો થાય છે ખાનાર વર્ગની અંદર કેન્સરની શક્યતાનો, એ આપણે ચોક્કસ જો વ્યસન ન કરીએ તો ઘણો બધો ઓછો કરી શકાય છે. આપણે એ દ્રષ્ટિએ આમાં આગળ વધવાનું છે. ડેફિનેટલી કોઈ પણ કેમિકલ, કોઈ પણ ટોક્સિન્સ, શરીરને હાર્મફુલ કોઈ પણ ફ્યુમ્સ કે કોઈ પણ ખાદ્ય પદાર્થ, જે વસ્તુ આપણે સિન્થેટિક કહેવાય કે પછી જે વસ્તુ આપણા શરીર માટે ઝેરી રસાયણ છે, પછી એ ખેતરમાં દવા જે છાંટતા હોય છે એનો પણ વધારે પડતો ઉપયોગ છે કે અમુક ફર્ટિલાઇઝર્સ છે બધા, તો આ બધી પેસ્ટિસાઇડ, આ બધી વસ્તુની આપણા શરીર ઉપર અસર થતી હોય છે, કેન્સરના રૂપમાં થતી હોય છે. એટલે આ બધી વસ્તુઓ આપણી આધુનિક જીવનશૈલીનો એક ભાગ છે, અને એટલે જ આપણી આધુનિક શૈલી છે એમાં આપણે
કેસોનો વધારે પડતો વધારો જોઈ રહ્યા છીએ. મિત્રો, અબ તક દર્શકોને અવારનવાર આવા બધા જે મેડિકલને લગતા ઇસ્યુ માટે મને આપના થકી મળવાનું એક માધ્યમ પૂરું પાડવામાં આવે છે. આપ સર્વને ફરીથી હું આ બાબતની એક સચોટ માહિતી એ જ આપું કે આપનું જીવન વધારે વધારે સ્વાસ્થ્યપ્રદ રહે, તંદુરસ્ત રહે. આપ બધા જેટલા બને એટલા વ્યસનોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો અને સારું વ્યાયામ, સારો ખોરાક અને સ્વચ્છ પાણી સાથે આપણે વધારેમાં વધારે તંદુરસ્ત બનીએ એવી આપ સૌને મારી અભ્યર્થના અને પ્રાર્થના. થેન્ક યુ. અબ તક સાથેની ખાસ વાતચીતમાં પ્રગતિ હોસ્પિટલના ડોક્ટર બબીતા હાપાણીએ જણાવ્યું કે છેલ્લા 1 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું. હાલમાં કેન્સરની બીમારી ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે લગભગ દરેક ઘરમાં કેન્સરના કિસ્સા જોવા મળે છે. કેન્સર થવા પાછળ કોઈ એક નહીં પણ અનેક પરિબળો જવાબદાર છે. સૌરાષ્ટ્રમાં તમાકુના કારણે મોઢાના કેન્સરનું પ્રમાણ ખૂબ ઊંચું છે, તેમજ અનિયમિત જીવનશૈલી, જંક ફૂડ, વ્યાયામનો અભાવ અને પૂરતી ઊંઘ ન લેવી, સર્જરી, કીમોથેરાપી અને રેડિયેશન કેન્સરની સારવાર માટે આ 3 રીત કરવામાં આવે છે. કેન્સર એક એવો રોગ છે જે પોપ્યુલેશનમાં હવે વધે છે. આપણે વર્ષો પહેલાં ક્યારેય સાંભળ્યું ન હોય અને હવે દરેક ઘરમાં એક પેશન્ટ એવા હોય છે જેને કેન્સર થયું હોય. તો એનું જે પ્રમાણ વધે છે એના માટે આપણી કોઈ એક ફિક્સ કારણ નથી હોતું કે જેનાથી કેન્સર થઈ ગયું. હવે આપણે બધાને ખબર જ છે કે જેટલા તંબાકુના વ્યસન કરતા હોય તો બધાને કેન્સર તો થતા નથી, છતાંય અમુકને જે થાય છે. આપણે પહેલાંથી વ્યસનથી દૂર રહીએ, પૌષ્ટિક આહાર લઈએ, વ્યાયામ કરીએ અને એ બધી વસ્તુથી શું થાય કે વ્યાયામનું શું ઇમ્પોર્ટન્સ છે કે એ આપણા શરીરના અંદરના હોર્મોનલ બેલેન્સ, પાચન શક્તિ બધાને એક રેગ્યુલેશનમાં રાખતું હોય છે. તો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને પૌષ્ટિક ખોરાક અને નિયમિત ખોરાક લેવું, એ ટાઈમસર ખાવું, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કેન્સર. અને મેઇન વસ્તુ છે કે લાઈફસ્ટાઈલમાં જે વ્યસન કરતા હોય, જેનું સૂવાનું મિનિમમ 8 કલાકની જે ઊંઘ આપણને પૂરતી મળવી જોઈએ એ નથી કરતા, સ્ટ્રેસમાં રહેતા હોય, એ બધી વસ્તુમાંથી આપણને ગમે ત્યારે શરીરની અંદર આ કેન્સર ઉત્પન્ન થઈ જાય એવું બની શકે. ખાસ કર જે લેડીઝમાં બ્રેસ્ટ કેન્સર વધે છે એમાં મેઇન વસ્તુ છે કે એક મોટી વસ્તુ છે ઓબેસિટી, વેઇટ વધવાનું છે. વેઇટ વધવાથી શું થાય કે હોર્મોન્સના શરીરમાં લેવલ થોડા વધી જતા હોય. એ કારણ બી હોઈ શકે. પછી આપણે જેમ કીધું કે આજકાલના ખોરાકમાં કે પ્રદૂષણ જેટલું બધું આપણે વાતાવરણમાં જોઈએ છે એ, અને ડાયટ એટલું સારું નથી હોતું, પૌષ્ટિક ખોરાક કોઈ લેતા નથી, ફાસ્ટ ફૂડનો જમાના આવી ગયા છે. બધી વસ્તુમાંથી આપણે જ્યારે ધ્યાન ન રાખી શકીએ તો ગમે ત્યારે કેન્સર થવાની શક્યતા. આપણા દેશમાં કેમ કે તંબાકુ બહુ મોટી વસ્તુ છે, કે બહુ મોટું વ્યસન છે જે આખા ઇન્ડિયામાં ઘણું બધા થતા હોય. અને ખાસ તો સૌરાષ્ટ્ર તો વર્લ્ડ કેપિટલ કહેવાય ઓરલ કેન્સર્સ માટે કે મોઢાના કેન્સર્સ માટે. કેમ કે તંબાકુ તો નાનપણથી લોકોને વ્યસન એવી આદત પડી ગઈ છે. અને મેં તો ઘણાને જોયા છે એમ ફેમિલીઝમાં, એ લોકોને એમ થાય કે અચ્છા તંબાકુનું પડીકા બાંધવાનું, ખાવાનું એ નોર્મલ વસ્તુ ગણાય છે અહીંયા. એટલે દેટ ઇઝ જેન્ટ્સમાં તો પુરુષોમાં એ કેન્સરના ચાન્સીસ, મોઢાના કેન્સર્સ વધારે દેખાય છે. જીભના હોય છે, ગળોફાના હોય છે અને મોટાભાગે મોઢાની અંદરના ગમે ત્યારે કેન્સર્સ. અને લેડીઝમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઘણું વધારે છે. આપણા શરીરમાં બેઝિકલી આપણા બોડીના ઉપરથી આપણે ખ્યાલ હોવું જોઈએ કે સપોઝ આપણે નોર્મલી જમતા હોય અને હવે આપણે ખોરાક લેવાતું નથી, પુષ્કળ ખોરાક લેવાતું નથી, ખાતા પેટ ભારી ભારી થઈ જાય, કે પેશન્ટને સડનલી વજન ઘટવાનું ચાલુ થઈ જાય, કે આપણા શરીરમાં ગમે ત્યાં એક ચાંદી દેખાય જે ન રૂજાતું હોય ગમે ત્યારે શરીરમાં, ખાસ તો મોઢાની અંદર, અને હાડકામાં બહુ દુખાવ રહેતું હોય. એ બધા લક્ષણો છે જેનાથી આપણને આઈડિયા આવી શકે કે કદાચ આપણને કેન્સરના ચાન્સીસ છે. એટલા માટે આપણે ચેકઅપ માટે જવું જોઈએ. જરૂરી નથી કે આ બધી વસ્તુ કેન્સર જ હોય, પણ ચેકઅપ માટેનું એક આધાર છે કે આપને આ 2-3 વસ્તુ થતું હોય, ગમે ત્યારે વેટ લોસ થાય, બહુ તાવ આવતું હોય, કન્ટિન્યુઅસ તાવ રહેતું હોય સારવાર છતાં બી, તો એ બધું તપાસ કરાવવું જોઈએ. બેઝિકલી જ્યારે શરીરમાં એક નવી ગાંઠ દેખાય અને ખાસ તો એ દુખતી ના હોય,
દેટ ઇઝ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે દુખતી જે ગાંઠ હોય ને એ ઘણી વખત રસી બી હોઈ શકે છે, એપ્સેસ જે કહેતા હોય, પણ ના દુખતી ગાંઠ હોય અને ગળાની બાજુમાં કે બગલમાં કે ગમે ત્યાં આપણે શરીરમાં દેખાય તો એ તપાસવા જેવું છે. અને મોટાભાગે જ્યારે આપ ડૉક્ટરને કન્સલ્ટ કરશો તો એ એમાંથી સોય તપાસ કે આમાંથી બાયોપ્સી કટકી લેવાનું કહેતા હોય છે, અને એ જરૂરી હોય છે. એનાથી આપણને એ પ્રોસિજરથી આપણને કંઈ તકલીફ પડશે નહીં, અને એમાં આપણને ખ્યાલ આવી જશે કે રિપોર્ટ ઉપરથી કે કેન્સર છે કે નહીં. આ બધા તંબાકુ કે કોઈ બી વ્યસન એ એડિક્ટિવ હોય છે. એડિક્ટિવ એટલે આપણને વારે ઘડીએ લેવાનું કે એનું યુઝ કરવાનું મન થતું હોય છે. સો ડી એડિક્શન જે હોય અમુક કેન્દ્ર એવું હેલ્પ કરતા હોય છે, કેમ કે એમાં તમારું પોતાનું એક મનોબળ સારું હોવું જોઈએ, તમારા ઘરમાંથી તમને કે ફ્રેન્ડ સર્કલમાંથી બી સપોર્ટ સિસ્ટમ સારું હોવું જોઈએ, કે આપના ફ્રેન્ડ્સ અને બધા મળીને આપને હેલ્પ કરે કે આપ એ વસ્તુ ના કરો. અને પછી આપણે પોતે જે સમજી શકતા હોય કે આ લાંબા ગાળે આપણને નુકસાન જ કરતું હોય છે, તો એ રસ્તે પછી શું પગલાં લેવું અને કેમ બંધ કરવું, અને સારું ખોરાક લેવું, ગુડ એક્સરસાઇઝ કરીને આપણા શરીર સારું રાખીએ, આપણું મન આપણે કોઈ સારા કામ માટે એમાં ડાયવર્ટ કરીએ, કે એજ્યુકેશન ઉપર, આપના બિઝનેસ ઉપર, એમાં આપ ધ્યાન આપો તો આઈ થિંક વ્યસનમાંથી આપ છૂટી શકો. કેન્સરની મેઇનલી 3 ટાઈપની ટ્રીટમેન્ટ હોય છે. કાં ઓપરેટ થઈ શકે, સર્જિકલી આપણે કાઢી શકીએ, કાં આપણે એને કીમોથેરાપીથી એ ગાંઠની સાઇઝ ઘટાડી દઈએ, કે બ્લડ કેન્સર્સમાં તો બ્લડ કેન્સર મટી શકે કીમોથેરાપીથી. અને રેડિયેશન બી એક પદ્ધતિ છે જેમાંથી કિરણ આપતા હોય છે કેન્સરને કંટ્રોલ કરવા માટે. એ ત્રણેય વસ્તુ અલગ અલગ કેન્સર્સમાં અલગ અલગ ટાઈમે યુઝ થતું હોય છે. સો એ તો જે પ્રકાર એ રીતે, પણ એનાથી એક્સલન્ટ રિઝલ્ટ મળી શકે. જેટલું વહેલું આપ કેન્સર પકડી શકો એટલું વહેલું આપને ટ્રીટમેન્ટ માટે જે આપ જઈ શકો તો બેસ્ટ, એનાથી આઉટકમ સૌથી સારું એમાંથી થતું હોય છે. સો કેન્સરને ડિટેક્ટ કરવું કે નિદાન કરવું વહેલું એ જરૂરી છે. એના માટે આપણામાં જાગૃતતા હોવી જોઈએ કે આપણે 4-5 લક્ષણોમાંથી કંઈ હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરીએ. સૌથી પહેલાં તો વ્યસન બંધ કરો. જે દિવસ જ્યાં ઊભા છો ત્યારથી જ બંધ કરો, કેમકે બંધ કરવાથી જ ફાયદો છે. અને પછી આપના લાઈફ ઉપર, આપની જિંદગી ઉપર આપ ધ્યાન આપો, આપની લાઈફસ્ટાઈલ ચેન્જ કરો. આપના જે આપણે વાત થઈ છે કે પૌષ્ટિક આહાર ખાવાનો, મેક્સિમમ આપ ઘરનો ખોરાક ખાઓ અને પૂરતી ઊંઘ લઈ શકો એવું ક્રિએટ કરો, આપના સિચ્યુએશન એવા ક્રિએટ કરો, અને મનથી થોડું પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરો. એ બધી વસ્તુથી કેન્સર્સ ન થાય એવા એક પગલાં છે કે જે આપણે કરી શકીએ. મેઇનલી તો આપ વ્યસનોથી દૂર રહો. આપણી આસપાસ કેન્સરના વધતા કિસ્સાઓ ચોક્કસપણે ચિંતાનો વિષય છે. તમાકુ અને અન્ય વ્યસનીનું સેવન, પ્રોસેસ્ડ ફૂડ આધારિત આહાર અને અનિયમિત બેઠાડું જીવનશૈલી જેવા પરિબળો કેન્સર થવા પાછળ જવાબદાર છે. સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં મોઢાના કેન્સરનું ઊંચું પ્રમાણ અને મહિલાઓમાં સ્તન કેન્સરના વધતા કેસ તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત દર્શાવે છે. જોકે આ સમયે નિરાશ થવાની બદલે જાગૃતિ કેળવવી જરૂરી છે. ત્યારે કેન્સરનું જોખમ ઘટાડવા માટે તમારી જીવનશૈલીને નિયમિત અને સંતુલિત બનાવો.